દવાઓની દુનિયામાં એક બહુ જ રસપ્રદ બાબત છે. જ્યારે પણ આપણે કોઈ દવાની દુકાનેથી દવા લઈએ ત્યારે એ ગોળી કે પ્રવાહીમાં કયું રસાયણ છે, કેટલી માત્રામાં છે, એ બધું નક્કી હોય છે. પણ એક વિચાર આવે કે આખી દુનિયામાં આ બધું એક સરખું કેવી રીતે રહેતું હશે, ખરું ને? હા, બિલકુલ. હું એ જ વિચારતો હતો. અલગ અલગ કંપનીઓ એક જ પ્રકારની દવા બનાવે તો પણ તેમની ગુણવત્તા એક્ઝેક્ટલી એક સરખી કેવી રીતે રહે છે? આના અંતિમ નિયમો કોણ નક્કી કરે છે? આ જ તો ખરી મજા છે આજના વિષયની. આ કોઈ અંદાજ કે અટકળનો વિષય નથી. બરાબર. અને આજે આપણે આ ગહન ચર્ચાના સત્રમાં જે ઐતિહાસિક નોંધો અને દસ્તાવેજો પર નજર કરવાના છીએ તે હોમિયોપેથીની દુનિયાની આવી જ એક માસ્ટર રેસિપી બુકની સફર પર લઈ જશે. સાચી વાત છે. આ એક એવી વાર્તા છે જેમાં શરૂઆતમાં ભારે અંધાધૂંધી હતી, એટલે કે પછી ધીમે ધીમે વૈજ્ઞાનિક ચોકસાઈ આવી અને અંતે કાયદાએ તેને સ્વીકૃતિ આપી. આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આગળ વધીએ તે પહેલા એક શબ્દ વારંવાર આવશે, ફાર્માકોપિયા. આને જરા સરળ ભાષામાં સમજી લઈએ. જી ચોક્કસ. આ શબ્દ મૂળ 2 ગ્રીક શબ્દો પરથી આવ્યો છે. ફાર્માકોન એટલે કે દવા અને પોઈઝ એટલે બનાવવું. આને સમજવા માટે આપણે એક બહુ પ્રખ્યાત રેસ્ટોરન્ટનું ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ બહુ સરસ છે. હા, માની લો કે કોઈ વિશ્વવિખ્યાત રેસ્ટોરન્ટ છે. તેમની પોતાની એક માસ્ટર રેસિપી બુક હોય છે. કઈ વાનગીમાં કેટલા ગ્રામ મસાલો પડશે, તેને કેટલા તાપમાને પકાવવાની છે, મસાલા ક્યાંથી લાવવાના છે એ પણ. બિલકુલ. અને પીરસવાની રીત કઈ હશે, આ બધું જ તેમાં અત્યંત ચોકસાઈથી લખેલું હોય. આ નિયમો એટલા કડક હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે તે રેસ્ટોરન્ટની શાખામાં જાઓ, સ્વાદ એકસરખો જ મળે. ફાર્માકોપિયા એ દવાઓની દુનિયાની આવી જ એક માસ્ટર રેસિપી બુક છે. એક્ઝેક્ટલી. અને આ માસ્ટર રેસિપી બુકમાં માત્ર દવા બનાવવાની રીત જ નથી હોતી. તેમાં દવાઓના મૂળ સ્ત્રોત, તેને ઓળખવાની રાસાયણિક રીતો, શુદ્ધતાના માપદંડો અને પોઝોલોજી અંગેની સત્તાવાર માહિતી પણ હોય છે. એક મિનિટ. આ પોઝોલોજી શબ્દ જરા નવો લાગે છે. આનો અર્થ શું કાઢી શકાય? બહુ સારો પ્રશ્ન છે. પોસોલોજી એટલે દવાની માત્રા અથવા ડોઝ નક્કી કરવાનું વિજ્ઞાન. કયા વયના દર્દીને કયા રોગમાં કેટલી માત્રામાં દવા આપવી જોઈએ તેના નિયમો. ઓહ, એટલે ડોઝેજ સિસ્ટમ. હા, આ બધું ફાર્માકોપિયામાં વણી લેવામાં આવે છે. પણ અહીં એક મોટો તફાવત એ સમજવાનો છે કે બધી રેસિપી બુક સત્તાવાર નથી હોતી. અચ્છા, તો તેના પ્રકાર હોય છે? હા, ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે આના 2 પ્રકાર હોય છે. સત્તાવાર એટલે કે ઓફિશિયલ અને બિનસત્તાવાર એટલે કે અનઓફિશિયલ. બરાબર. જે ગ્રંથ દેશની સરકાર દ્વારા અથવા સરકારની દેખરેખ હેઠળ કામ કરતી કોઈ મેડિકલ સંસ્થા બહાર પાડે અને જેને કાયદાનું પીઠબળ હોય તે સત્તાવાર. અને અનઓફિશિયલ એટલે? જ્યારે કોઈ પ્રાઇવેટ પબ્લિશર, ખાનગી વ્યક્તિ કે કોઈ હોસ્પિટલ પોતાની રીતે માહિતી છાપે જેની પાછળ કોઈ સરકારી કાયદો ન હોય તો તે બિનસત્તાવાર ગણાય. તો આનો અર્થ એ થયો કે શરૂઆતના દિવસોમાં જ્યારે કોઈ સરકારી નિયમો ન હતા ત્યારે દરેક ડોક્ટર પોતાની રીતે જ દવાઓ બનાવતો હશે. આ તો બહુ મોટો ગોટાળો ઊભો કરી શકે. હા, શરૂઆતમાં એવું જ હતું. પણ આ અંધાધૂંધીમાંથી બહાર આવવાની સફર 1805થી શરૂ થઈ. 1805? એટલે કે સેમ્યુઅલ હનીમેનનો સમય? સાચી વાત છે. આપણે એ સમયની કલ્પના કરવી પડે જ્યારે આધુનિક લેબોરેટરીઓ ન હતી. તે સમયે ડોક્ટર હનીમેને પોતાના વર્ષોના નિરીક્ષણો એક ગ્રંથમાં રજૂ કર્યા. તેનું લેટિન નામ બહુ લાંબુ છે. ફ્રેગમેન્ટા ડી વિરિબસ મેડિસિને મેન્ટોરમ પોઝિટિવિસ સિવે ઇન્સાનો કોર્પોરે હ્યુમાનો ઓબ્ઝર્વાટિસ. હા, બરાબર એ જ. નામ ઘણું લાંબુ છે, પણ સરળ શબ્દોમાં કહીએ તો આ ગ્રંથમાં તેમણે પહેલીવાર માનવ શરીર પર દવાઓની અસરો અને તેને બનાવવાની ચોક્કસ પદ્ધતિઓ નોંધી હતી. આપણા સ્ત્રોતો એ પણ દર્શાવે છે કે ડોક્ટર હનીમેનના આ શરૂઆતના કામ પછી તેમણે બીજા કેટલાક પુસ્તકો પણ લખ્યા, જે આજે પણ મૂળભૂત માર્ગદર્શિકા ગણાય છે. જેમાં તેમના મુખ્ય 3 પુસ્તકો ઓર્ગેનન ઓફ મેડિસિન, ધી ક્રોનિક ડિઝીઝીસ અને મટેરિયા મેડિકા પ્યુરાનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. પણ એક જ વિષય માટે 3 અલગ અલગ પુસ્તકો શા માટે? કારણ કે તેમણે સમગ્ર તબીબી વિજ્ઞાનને 3 અલગ અલગ સ્તંભોમાં વહેંચી દીધું હતું. હું સમજાવું.
ઓર્ગેનોન ઓફ મેડિસિનમાં દવાની ફિલોસોફી અને સિદ્ધાંતો હતા. બરાબર. ધ ક્રોનિક ડિસીઝીસમાં લાંબા સમયથી ચાલતા જટિલ રોગોની સમજૂતી હતી અને મટેરિયા મેડિકા પ્યુરામાં દરેક દવાના લક્ષણો અને તેને તૈયાર કરવાની પ્રાથમિક રીતો હતી. એટલે કે આખી સિસ્ટમનું ફાઉન્ડેશન તેમણે આ 3 પુસ્તકોમાં આપી દીધું? બિલકુલ. અને આ જ 3 પુસ્તકો આવનારા 200 વર્ષ સુધી દુનિયાભરની તમામ ફાર્માકોપિયા માટે પાયાનો પથ્થર બનવાના હતા. અને આની અસર જર્મનીમાં તરત જ જોવા મળી, ખરું ને? હા, જર્મનીમાં એક મોટી ક્રાંતિ આવી. 1825માં લેપ્સિક શહેરમાં ડોક્ટર કાર્લ ડબલ્યુ કેસ્પારીએ ડિસ્પેન્સટોરિયમ હોમિયોપેથિકમ નામે એક ગ્રંથ પ્રકાશિત કર્યો. પણ ખરી ઐતિહાસિક ઘટના તો બની 1872માં, જ્યારે વોન વિલ્મર શ્વાબે દ્વારા ફાર્માકોપિયા હોમિયોપેથિકા પોલિગ્લોટિકા તૈયાર કરવામાં આવી. આ પોલિગ્લોટિકા શબ્દ પરથી એવું લાગે છે કે જાણે તેને ઘણી બધી ભાષાઓમાં રજૂ કરવામાં આવી હોય. પોલી એટલે ઘણું બધું. એકદમ સાચું પકડ્યું. આ ગ્રંથ એટલો બધો સચોટ અને અધિકૃત હતો કે તેની માંગ આખી દુનિયામાં થવા લાગી. તેથી જ તેને અલગ અલગ ભાષાઓમાં અનુવાદિત કરવો પડ્યો હતો. વાહ! અને સૌથી મોટી નોંધવા જેવી બાબત એ છે કે જર્મન સરકાર આજે આધુનિક સમયમાં પણ જ્યારે પોતાની નવી સત્તાવાર ફાર્માકોપિયા બહાર પાડે છે, ત્યારે તેઓ ભલે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે, પરંતુ દવા બનાવવાની મૂળભૂત પ્રક્રિયાઓ માટે હજુ પણ ડોક્ટર હનીમેનના તે જૂના નિયમોનું જ અત્યંત ચુસ્તપણે પાલન કરે છે. આ ખરેખર અદ્ભુત કહેવાય. આધુનિક વિજ્ઞાન તો હંમેશા જૂની પદ્ધતિઓને નકારીને આગળ વધતું હોય છે, પણ અહીં સદીઓ જૂની પદ્ધતિ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સાચી વાત છે. હવે જો આપણે જર્મનીથી આગળ વધીએ તો આ ઐતિહાસિક સફર બ્રિટન અને અમેરિકા તરફ જાય છે. અને આપણા દસ્તાવેજો મુજબ બ્રિટનમાં એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડી વિરોધાભાસી ઘટના બની હતી. હા, બ્રિટનનો કિસ્સો ખરેખર સમજવા જેવો છે. 1870ના વર્ષમાં લંડનની બ્રિટિશ હોમિયોપેથિક સોસાયટીએ ઘણી મહેનત કરીને બ્રિટિશ હોમિયોપેથિક ફાર્માકોપિયાની પ્રથમ આવૃત્તિ બહાર પાડી. બરાબર. તેમાં 1876માં અને 1882માં નવા સુધારા પણ થયા. પણ એક બહુ મોટી અડચણ ઊભી થઈ. આ સોસાયટી પાસે બ્રિટનનું રોયલ ચાર્ટર ન હતું. રોયલ ચાર્ટર ન હતું એટલે કે તેમની પાસે બ્રિટિશ સરકારની સત્તાવાર માન્યતા ન હતી? ના, ન હતી. તો પછી અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જો તે સમયની બ્રિટિશ સરકારે આ પુસ્તકને કાયદાકીય માન્યતા જ ન આપી, તો પછી આખી દુનિયાના ફાર્માસિસ્ટો અને ડોક્ટરોએ તેને આટલી ખુલ્લા મને કેમ સ્વીકારી લીધી? આ જ તો વિજ્ઞાનની સાચી તાકાત છે. કેવી રીતે? જ્યારે તમારું સંશોધન શ્રેષ્ઠ હોય ત્યારે તેને કોઈ સરકારી મોહરની જરૂર નથી રહેતી. આ બ્રિટિશ ગ્રંથમાં દવાની ગુણવત્તા જાળવવા માટે જે અત્યંત ઝીણવટભરી ગણતરીઓ આપવામાં આવી હતી તે અજોડ હતી. હું એક ઉદાહરણ આપું. ચોક્કસ. વનસ્પતિમાંથી દવા બનાવતી વખતે છોડની અંદર રહેલા કુદરતી ભેજની ગણતરી કરવી બહુ જરૂરી છે. ધારો કે એક છોડ ચોમાસામાં લેવામાં આવે તો તેમાં પાણીનો ભાગ વધુ હોય. હા, સ્વાભાવિક છે. ભેજના કારણે એલ્કોહોલ અને પાણીનું બેલેન્સ બદલાઈ જાય. બરાબર. આ બ્રિટિશ ફાર્માકોપિયાએ છોડના આ ભેજને માપવાની અને તે મુજબ એલ્કોહોલનું પ્રમાણ ગોઠવવાની અત્યંત સચોટ ગણિત પદ્ધતિ આપી હતી. આ એટલી ઉત્કૃષ્ટ હતી કે અમેરિકાએ પણ પોતાના શરૂઆતના ધોરણો માટે આ જ બ્રિટિશ પુસ્તકનો આધાર લીધો હતો. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ચોકસાઈનું આ સ્તર ખરેખર પ્રભાવશાળી છે. હવે અમેરિકાની વાત નીકળી જ છે તો ત્યાં આ માળખું કેવી રીતે ગોઠવાયું? કારણ કે અમેરિકા તો હંમેશાથી પોતાના અલગ અને સ્વતંત્ર નિયમો માટે જાણીતું છે. હા, અમેરિકાએ બ્રિટિશ પુસ્તકો પરની નિર્ભરતા ઘટાડવા પોતાની તૈયારીઓ શરૂ કરી. 1897માં બોસ્ટન શહેરમાં ઓટિસ ક્રેપ એન્ડ સન દ્વારા અમેરિકાની પ્રથમ ફાર્માકોપિયા રજૂ થઈ. ત્યારબાદ 1901માં તેમાં સુધારા થયા અને તેને એક સત્તાવાર નામ મળ્યું, હોમિયોપેથિક ફાર્માકોપિયા ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, જેને ટૂંકમાં HPUS કહે છે. બરાબર. આપણા સ્ત્રોતોમાં જૂન 1938ના વર્ષનો એક બહુ મોટો ઉલ્લેખ છે. મને લાગે છે કે આખી આ ઐતિહાસિક સફરનો આ કદાચ સૌથી મોટો વળાંક હતો, એક ઐતિહાસિક સિદ્ધિ. ચોક્કસ. 1938માં અમેરિકામાં ફૂડ્સ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ પસાર થયો. તે સમયે તેને પ્યોર ફૂડ લો પણ કહેવામાં આવતો.
આ કાયદો એટલા માટે લાવવામાં આવ્યો હતો કે બજારમાં વેચાતી દવાઓ અને ખોરાકમાં થતી ભેળસેળ અટકાવી શકાય અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ કાયદાના અમલ સાથે જ અમેરિકન સરકારે HPUSને સત્તાવાર કાયદાકીય માન્યતા આપી દીધી. વિચારો 1938નો એ સમય જ્યારે આધુનિક એલોપેથી પોતાનો દબદબો બનાવી રહી હતી. તે સમયે એક વૈકલ્પિક તબીબી પદ્ધતિને મુખ્ય પ્રવાહના ફેડરલ કાયદાનું આટલું મોટું રક્ષણ મળવું એ કોઈ નાની વાત ન હતી. સાચી વાત છે. આ દર્શાવે છે કે તેમની દવાની બનાવટમાં કેટલી પારદર્શિતા હશે કે સરકારે તેને કાનૂની દરજ્જો આપવો પડ્યો. આ કાયદાકીય માન્યતાએ સમગ્ર વિશ્વ માટે એક દાખલો બેસાડ્યો. બરાબર. આપણે અમેરિકાથી ભારત તરફ આવીએ તે પહેલા 1882ની એક અન્ય અમેરિકન આવૃત્તિનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ન્યૂયોર્કમાં બોરિક એન્ડ ટેફિલ દ્વારા અમેરિકન હોમિયોપેથિક ફાર્મેકોપિયા એટલે કે AHP તૈયાર કરવામાં આવી હતી. AHP, ઓકે. આ પુસ્તકની 10 જેટલી આવૃત્તિઓ બહાર પડી હતી. આનો ઉલ્લેખ એટલા માટે મહત્વનો છે કારણ કે ભારતમાં જ્યારે કોઈ નિયમો ન હતા ત્યારે ભારતના દવા બનાવનારાઓ આ જ અમેરિકન પુસ્તકને પોતાનો આધાર માનતા હતા. તો હવે આપણે ભારતના પોતાના માળખા વિશે વાત કરીએ. કારણ કે 1971 પહેલાંની જો વાત કરીએ તો ભારતીય ફાર્માસિસ્ટો પાસે કોઈ એક ચોક્કસ સત્તાવાર માર્ગદર્શિકા ન હતી. હા, બિલકુલ ન હતી. તેઓ કાં તો અમેરિકન પુસ્તકો પર નિર્ભર હતા અથવા તો 1893માં કોલકાતાની M. ભટ્ટાચાર્ય એન્ડ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા એક બિનસત્તાવાર ફાર્માસ્યુટિક્સ મેન્યુઅલનો ઉપયોગ કરતા હતા. હા, M. ભટ્ટાચાર્યન કંપનીનું તે પુસ્તક એ સમયે ભારતીય ફાર્માસિસ્ટો માટે એક રીતે જીવાદોરી સમાન હતું. એવું શા માટે? કારણ કે પશ્ચિમના પુસ્તકોમાં ભારતની સ્થાનિક વનસ્પતિઓનો ઉલ્લેખ ન હતો. આપણે ત્યાં જે છોડ ઉગે છે તે અમેરિકા કે યુરોપમાં ન હોય. આ મેન્યુઅલ એટલું લોકપ્રિય બન્યું કે 1944માં જ્યારે તેની 10મી આવૃત્તિ આવી ત્યારે તેમાં 70 જેટલી મહત્વની ભારતીય દવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તો ઘણું સારું કહેવાય. હા, પણ ભારત સરકાર માટે આ બિનસત્તાવાર માળખા પર લાંબો સમય નિર્ભર રહેવું યોગ્ય ન હતું. એટલે કે કોઈ ચોક્કસ સરકારી નિયંત્રણની જરૂરિયાત ઊભી થઈ રહી હતી તો સરકારે આ દિશામાં પહેલું નક્કર પગલું ક્યારે ભર્યું? સપ્ટેમ્બર 1962માં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ડોક્ટર B.K. સરકારના અધ્યક્ષપદે એક કમિટીની રચના કરવામાં આવી. હોમિયોપેથિક ફાર્માકોપિયા કમિટી. બરાબર. આ કમિટીનું કામ એ ભારતીય પરિસ્થિતિઓ, અહીંની આબોહવા અને અહીં મળતી વનસ્પતિઓને ધ્યાનમાં રાખીને એક સ્વતંત્ર ઔષધકોશ તૈયાર કરવાનું હતું. આ કોઈ નાનું કામ ન હતું. દાયકાઓની મહેનત પછી 1971માં તેનું પ્રથમ વોલ્યુમ બહાર પડ્યું, જેમાં 180 દવાઓની સંપૂર્ણ રાસાયણિક અને ઔષધીય માહિતી હતી. અને આ પ્રક્રિયા ત્યાં અટકી નહીં. દસ્તાવેજો દર્શાવે છે કે 1971થી લઈને વર્ષ 2000 સુધીમાં ભારત સરકાર દ્વારા હોમિયોપેથિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા એટલે કે HPIના કુલ 8 વોલ્યુમ તૈયાર કરવામાં આવ્યા. હા, અને ત્યારબાદ 2004માં હોમિયોપેથિક ફાર્માસ્યુટિકલ કોડેક્સ બહાર પડ્યું, જેમાં 1001 જેટલી દવાઓ આવરી લેવામાં આવી. 1001 દવાઓ? આ ખરેખર બહુ મોટો વ્યાપ કહેવાય. બિલકુલ. અને આ આખી સફરનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે ભારત સરકારના 1940ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના બીજા શિડ્યુલમાં આ HPIને સત્તાવાર કાયદાકીય સ્થાન આપવામાં આવ્યું. આનો સીધો અર્થ એ થયો કે ભારતમાં બનતી કોઈપણ હોમિયોપેથિક દવા જો આ પુસ્તકના નિયમો મુજબ ન બની હોય તો તે ગેરકાયદેસર ગણાય. એક્ઝેક્ટલી. એટલે કે આજે જ્યારે દેશના કોઈપણ ખૂણેથી, ધારો કે ગુજરાતના કોઈ નાના ગામમાંથી પણ કોઈ વ્યક્તિ હોમિયોપેથીની દવા ખરીદે છે, ત્યારે તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ, દવાની શુદ્ધતા અને તેની પ્રક્રિયા આ HPIના કડક નિયમો મુજબ જ થઈ હોય છે. આ કોઈ અંદાજ પર નથી ચાલતું. ના, જરાય નહીં. શ્રોતાઓ માટે આ જાણવું બહુ જ રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે આ બધી દવાઓ તો ગમે ત્યાં અને ગમે તે રીતે બની જતી હશે. એ માન્યતા તદ્દન ખોટી છે. અને આ કડક ધોરણોની વાત આવે ત્યારે આપણે ફ્રાન્સના મોડલની ચર્ચા કર્યા વિના ન રહી શકીએ. અરે હા, ફ્રાન્સ. હા, ફ્રાન્સનો ઔષધીય અભિગમ આખી દુનિયા કરતાં સાવ અલગ અને અત્યંત અનોખો છે. ત્યાંની ફાર્માકોપિયાને
ફાર્માકોપિયા હોમિયોપેથિક ફ્રાન્સે એટલે કે FHP તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સની વાત તો આપણા સ્ત્રોતોમાં સૌથી આશ્ચર્યજનક રીતે રજૂ થઈ છે. ત્યાં આ પદ્ધતિનો સ્વીકાર એટલા વિશાળ પાયે થયેલો છે કે લગભગ તમામ સામાન્ય ફાર્મસીઓમાં આ દવાઓ સહેલાઈથી મળે છે. અને કેટલાક અહેવાલો મુજબ અમુક હોમિયોપેથિક દવાઓનું વેચાણ ત્યાં પરંપરાગત એલોપેથી દવાઓ કરતાં પણ વધારે થાય છે. ત્યાં દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાનો ટ્રેન્ડ જ આખી દુનિયા કરતાં અલગ કેમ છે? તેનું સૌથી મોટું કારણ છે તેમની ભારે વૈવિધ્યતા. ફ્રેન્ચ ફાર્માકોપિયા માત્ર વનસ્પતિઓ પૂરતી સીમિત નથી. તેઓએ નવી કેટેગરીઓ વિકસાવી છે. કેવી કેટેગરીઓ? ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત ખનિજો, ઓર્ગેનિક રસાયણો, બાયોલોજિકલ અને માઇક્રોબાયોલોજિકલ સ્ત્રોતોમાંથી પણ દવાઓ બનાવવામાં આવે છે. દસ્તાવેજોમાં નોસોડ્સ, ટિશ્યુઝ અને ઓર્ગેનોકેમિકલ્સ જેવી અદ્યતન શ્રેણીઓનો ખાસ ઉલ્લેખ છે. એક મિનિટ, આ થોડા ભારે અને ટેકનિકલ શબ્દો લાગી રહ્યા છે. સામાન્ય માણસને સમજાય એ રીતે આ નોસોડ્સ અને ઓર્ગેનોકેમિકલ્સનો અર્થ શું થાય? શું આ કોઈ વિશેષ પ્રકારના રસાયણો છે? બહુ વ્યાજબી સવાલ છે. સરળ રીતે સમજીએ તો સામાન્ય રીતે દવાઓ વનસ્પતિ કે ફૂલોમાંથી બને છે. પણ નોસોડ્સ એટલે એવી દવાઓ જે રોગ પેદા કરતા બેક્ટેરિયા, વાયરસ કે રોગિષ્ટ પેશીઓમાંથી જ બનાવવામાં આવે છે. ઓકે, એટલે રોગના જ મૂળમાંથી. હા, અલબત્ત તેને એવી વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે કે તેમાંથી રોગ ફેલાવવાની ક્ષમતા સંપૂર્ણ નાશ પામે છે અને માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણો જ રહે છે. વાહ, આ તો જાણે એક પ્રકારની વેક્સિન જેવો કોન્સેપ્ટ લાગે છે. બિલકુલ. તેવી જ રીતે ઓર્ગેનોકેમિકલ્સ એટલે કે શરીરના જૈવિક રસાયણોનો દવા તરીકે ઉપયોગ. ફ્રાન્સમાં આ બાબતો પર બહુ ઊંડું સંશોધન થયું છે. રસપ્રદ વાત એ છે કે ભલે ભારતના કાયદામાં ફ્રેન્ચ ફાર્માકોપિયા સત્તાવાર નથી, છતાં ભારતના ઘણા ડોક્ટરો ફ્રાન્સમાં રજૂ થયેલી આ અદ્યતન દવાઓ પર ખૂબ વિશ્વાસ કરે છે. આ તો દવાઓના સ્ત્રોતની વાત થઈ, પણ મને એ જોઈને આશ્ચર્ય થયું કે ફ્રાન્સમાં દવાઓ માત્ર સફેદ ગોળીઓ કે પ્રવાહી સ્વરૂપે જ નથી મળતી. ના, ત્યાં ઘણું વૈવિધ્ય છે. હા, આપણા ઐતિહાસિક સ્ત્રોતો દર્શાવે છે કે ત્યાં દવાઓ ડ્રોપ્સ, દાણાદાર સ્વરૂપ એટલે કે ગ્રેન્યુલ્સ, કેપ્સ્યુલ્સ, એમ્પ્યુલ્સ, સપોઝિટરીઝ અને પોમેડ્સ જેવા સ્વરૂપોમાં મળે છે. આ પોમેડ્સ એટલે શું? પોમેડ્સ એટલે એક પ્રકારનો ઔષધીય મલમ અથવા ઓઇન્ટમેન્ટ જે ત્વચા પર લગાવી શકાય. ફ્રાન્સે હોમિયોપેથીને રોજબરોજની તબીબી પ્રેક્ટિસ સાથે એટલી હદે જોડી દીધી છે કે તેમને દવાઓ આપવાના વિવિધ માધ્યમોની જરૂર પડી. બરાબર. આ બધું બનાવવા માટે તેઓ શુદ્ધ પાણી, અલગ અલગ શક્તિના આલ્કોહોલ, ગ્લિસરોલ, લેક્ટોઝ અને વેસલિન જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે જાણે કોઈ અત્યાધુનિક કેમિકલ લેબોરેટરીની વાત થઈ રહી છે. અને તે છે પણ ખરી. ફ્રાન્સની સિસ્ટમ અત્યાધુનિક છે. ત્યાં દવાની શુદ્ધતા ચકાસવા માટે લેબ ટેસ્ટિંગના કડક નિયમો છે, જેમાં TLCનો વ્યાપક ઉપયોગ થાય છે. આ TLC એટલે થિન લેયર ક્રોમેટોગ્રાફી, બરાબર ને? પણ આ પ્રક્રિયાનો મૂળભૂત હેતુ શું હોય છે? હા, થિન લેયર ક્રોમેટોગ્રાફી. જો સાવ સરળ ભાષામાં કહીએ તો આ કોઈપણ રસાયણની ફિંગરપ્રિન્ટ કાઢવાની પદ્ધતિ છે. રસાયણની ફિંગરપ્રિન્ટ? હા, જે રીતે દરેક માણસની આંગળીની છાપ અલગ હોય છે, તેવી જ રીતે દરેક વનસ્પતિમાં રહેલા રસાયણોની ભાત અલગ હોય છે. ફ્રાન્સમાં જ્યારે દવાનું પ્રવાહી બને છે ત્યારે તે ખરેખર એ જ વનસ્પતિમાંથી બન્યું છે કે કેમ અને તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, તે ચકાસવા આ TLC ટેસ્ટ કરવામાં આવે છે. પણ અહીં આધુનિકતા અને ઐતિહાસિક પરંપરાનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. એ કેવી રીતે? ભલે તેઓ TLC જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે, છતાં દવા બનાવતી વખતે આલ્કોહોલનું પ્રમાણ કેટલું રાખવું તેના માટે તેઓ હજુ પણ મૂળ હનીમેનિયન સિદ્ધાંતોને જ વળગી રહ્યા છે. અચ્છા. ઉદાહરણ તરીકે તેમના કાયદા મુજબ મૂળ દવામાં એટલે કે મધર ટિંક્ચરમાં 40થી 90% આલ્કોહોલ હોવો જોઈએ અને પીવા માટે અપાતી દવાઓમાં 40% આલ્કોહોલ હોવું જોઈએ. આ એ જ આંકડા છે જે ડોક્ટર હનીમેને પોતાના પુસ્તકોમાં વર્ષો પહેલા લખ્યા હતા. આ ખરેખર કમાલ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અત્યાધુનિક લેબ ટેસ્ટિંગ અને સદીઓ જૂના ઐતિહાસિક સિદ્ધાંતો એકસાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શકે છે. બિલકુલ. આ તમામ દસ્તાવેજો અને ઇતિહાસને એકસાથે જોડીએ તો એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હોમિયોપેથીની દવા એટલે માત્ર પ્લાસ્ટિકની નાની ડબ્બીમાં મળતી સફેદ મીઠી ગોળીઓ નથી. સાચી વાત છે.
આજે આપણે એ સમજ્યા કે એ દરેક નાની ગોળીની પાછળ 200 વર્ષનો એક બહુ મોટો અને જટિલ ઇતિહાસ છુપાયેલો છે. તેની પાછળ આંતરરાષ્ટ્રીય કાયદાઓની લાંબી સફર છે, છોડના ભેજ અને આલ્કોહોલના અત્યંત સચોટ રાસાયણિક માપદંડો છે, અને સૌથી મોટી વાત, અમેરિકા, જર્મની, ફ્રાન્સ કે ભારત આ તમામ દેશોની સરકારોનું તેને કાયદાકીય રક્ષણ મળેલું છે. આ માહિતી ખરેખર સામાન્ય માન્યતાઓને તોડીને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. મેં હંમેશા નોંધ્યું છે કે જ્યારે આપણે આ સફરને સમજીએ છીએ ત્યારે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે તેનો ખરો ખ્યાલ આવે છે. જે વ્યવસ્થા એક સમયે સાવ અસંગઠિત હતી તે આજે વિશ્વના કાયદાકીય માળખાનો એક અતૂટ હિસ્સો બની ગઈ છે. તો આજના આ સત્રને વિરામ આપતા પહેલા આ બધી ચર્ચા પરથી એક એવો વિચાર મૂકીને જઈએ જે કદાચ ઐતિહાસિક સંશોધનો વિશે આપણો અભિગમ જ બદલી નાખે. જરા કલ્પના કરો, 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ડૉક્ટર હનીમેને જ્યારે પોતાની જાતે આ પ્રયોગો કર્યા હશે, પોતાની લેબોરેટરીમાં એકલા બેસીને વનસ્પતિના વજન અને આલ્કોહોલના માપની જે અત્યંત ચોક્કસ ગણતરીઓ પોતાની નોંધપોથીમાં લખી હશે, તે આજે 200 વર્ષ પછી પણ ફ્રાન્સ અને જર્મની જેવા વૈજ્ઞાનિક રીતે અત્યંત વિકસિત દેશોના સત્તાવાર કાયદાઓનો મુખ્ય આધાર છે. જી. એવું તો શું હશે એક વ્યક્તિના તે સમયના પ્રાથમિક નિરીક્ષણોમાં કે આજના આ ક્રોમેટોગ્રાફી અને અત્યાધુનિક માઇક્રોસ્કોપના યુગમાં પણ આખી દુનિયાની સરકારો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ તે જૂની માર્ગદર્શિકાના મૂળભૂત સિદ્ધાંતોને કાયદાકીય રીતે બદલી શકી નથી. આ એક એવો પ્રશ્ન છે જે માત્ર તબીબી વિજ્ઞાન જ નહીં, પરંતુ એક નિષ્ઠાવાન ઐતિહાસિક સંશોધનની તાકાત પર પણ ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે. આ વિચારતા રહેજો. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.